જય માતાજી મિત્રો. બગદાણાનું નામ આવે અને બાપા બજરંગદાસ યાદ આવે. બજરંગદાસ બાપા ચમત્કારોમાં માનતા નહીં. ચમત્કારોથી તો બાપા કંઈ દૂર હતા. પોતે ચમત્કારી સંત છે તેનું દેખાવા પણ ન દેતા. બાપા તો બસ પોતાની ભક્તિ સીતારામનું નામ રટ્યા રાખે, પણ છતાંય લોકો બાપાને કોઈ ચમત્કારી સંત માનતા. બાપાની ઈચ્છા ન હોય તો પણ લોકો બાપાની માનતા બાધાઓ રાખતા. એક દિવસ મહુવાથી અમુક સ્ત્રીઓ એક 15 વર્ષની નાની દીકરીને લઈને બાપા પાસે આવી. તેમાંથી એક સ્ત્રી બોલી, બાપુ કૃપા કરો, અમે એક દુખિયારી દીકરીને લઈને આવ્યા છીએ. બાપા, આ દીકરી 15 વર્ષની થઈ છે, છતાં લુગડાનું ભાન નથી, સદબુદ્ધિ વગરની છે, ગરીબ ઘરની દીકરી છે, બીજો કોઈ રોગ પણ નથી. બગદાણા એ તીરથધામ છે, તમે આ દીકરી પર કૃપા કરો. બજરંગદાસ બાપાએ જવાબ આપ્યો, તીરથધામ શેનું, અહીં તો મેલી ઘેલી બંડી પહેરેલો નાયા ધોયા વગરનો એદી બાવો તો હું છું. મારે તો એક જ કામ, બીડી પીવાની, ચા પીવાની અને ગપ્પા મારવાના. આ થોડું તીરથધામ કહેવાય. પેલી સ્ત્રી બોલી, એવું નથી બાપા, તમે તો અમારા માટે ભગવાનનો અવતાર છો. અને સ્ત્રી રડવા લાગી. બાપા બોલ્યા, ભલે આવ્યા વાલા, પણ હું શું કરી શકું તમે જ કહો. સ્ત્રી બોલી, બાપા, આ દીકરીને બુદ્ધિ આવે અને સમજણી થઈ જાય એવું કંઈક કરો બાપા. બાપા બોલ્યા, બુદ્ધિ તો મારો રામ આપે, ભગવાન જ બુદ્ધિનો દાતા છે. સ્ત્રી બોલી, હશે બાપા, પણ અમારા માટે તો ભગવાન તમે જ છો. બાપા બોલ્યા, આ દીકરીની માં આવી છે, દીકરીની મા બાપની સામે આવી. તેનું નામ એતીબાઈ હતું. બાપા બોલ્યા, એતીબાઈ, તમને આ દીકરી વહાલી છે, તેના માટે તમે ગમે તે કરશો? દીકરીની માં બોલી, હા બાપા, મને જીવથી વધારે વાલી છે, હું ગમે તે કરીશ. આ સાંભળી બાપા થોડીવાર આંખો બંધ કરીને ધ્યાનમાં બેસી ગયા. લાગતું હતું જાણે બાપા વિધાતાના લેખ બદલી રહ્યા હોય. બાપાએ આંખો ખોલીને કહ્યું, હે બાઈ, આ લેતી દેતીની વાત છે. દીકરી સાજી થાય અને હે બાઈ, તું ગાંડી થઈશ? દીકરીની માં ચોંકી ગઈ. લેતી દેતી શું બાપુ, હું ગાંડી થોડી થાવ, હું ગાંડી થાવ તો હું મરી જાઉં. બાપા બોલ્યા, કેમ હમણાં તો કહેતા હતા દીકરી માટે કંઈ પણ કરીશું, કેમ હવે શું થયું? બાપા બોલ્યા, લેતી દેતી તો કરવી પડે, દીકરીનો રોગ તમારે લેવો પડશે. પણ દીકરીની માં તૈયાર થઈ નહીં અને ત્યાંથી બધા નીકળી ગયા. બાપા ત્યાં બેઠેલા લોકોને કહે, જોયું મારા વાલા, તમે ચમત્કાર, કશે રોગો પણ તમે લઈ લો, અમારે તો સારું થવું જોઈએ. આ છે દુનિયા, નુકસાન તમારું અને ફાયદો અમને, આવી વાતું થાય છે. આ દુનિયામાં પોતાનું હંમેશા સારું થવું જોઈએ. બસ દુનિયાને એમ છે કે બાપા દાણા દેશે અને સારું થશે. વાલા, આ બધી અંધશ્રદ્ધાની વાતું છે. આમ બાપા ચમત્કાર અને અંધશ્રદ્ધામાં માનતા નહીં. દુનિયા ખૂબ જ સ્વાર્થી છે. બસ પોતાનું સારું થવું જોઈએ, બીજાનું ભલે તે થાય, અમારું કામ થવું જોઈએ. આમ બોલી બાપા ફરીવાર ધ્યાનમાં બેસી ગયા. આમ બાપા ચમત્કાર અંધશ્રદ્ધામાં માનતા નહીં. તો આ છે બગદાણા બાવલિયાની આ વાત જાણીતા લેખક નાનાભાઈ ચેબલિયાએ લખેલી છે. દુનિયા સાધુના ચમત્કારની દીવાની છે. જેવા ચમત્કાર પૂરા દુનિયા તેને ધિક્કારવા માંડે છે. અસ્તુ, જય માતાજી.